હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં તો છો? આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક. તો કારેલાનું શાક બનાવવાનું છે, તમને બતાવવાનું શું સોલવાનું કામ ચાલુ છે આજે. તો તમને બતાવું. બાજુ કારેલા સોલવાનું ચાલુ છે, અમિત સોલે છે, સોલવાનું ચાલુ છે. આવડા લે તમે સોલતા તો મંકજી બગડેલો કાઢી નાખજો જુદો પાછો. તો કારેલો અમારા બાજુમાં વેલા હતા તે વેણ્યા છે. હેલો સર, ગુડ મોર્નિંગ. સરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો રાતે કારેલાનું શાક હતું, તો કારેલાનું શાક ખાધું. અત્યારે આવી ગયા છે ખેતરમાં કામ કરવા. તો ખેતરમાં શું કામ કરવાનું છે અમે તમને બતાવીશું. બને રહો અમારા વિડીયોમાં. આપણે તમાકુ વાવી હતી, તો આ છે તમાકુ. જે તો 2-3 દાડા થયા છે વાય. તો આખો પટ્ટો છે તમાકુનો. તો આ બાજુ છે લેબુડીઓ. તો લેબુડીઓમાં ઝાડ બાળવાની છે. તો હું તમને બતાવું ઝાડ બાળવાનું. મારા મમ્મી પપ્પા અને મોહિત અને ફુલેશ બધા આવ્યા છે ખેતરમાં. તો બને રહો. મારા મમ્મી પપ્પાને શું ફુલા તો ઝાડ બાળતા હતા. ફૂલોને રમું છું. ફુલા શું કરે? ફૂલો આવ્યો છે કારણ રબ્બા. ફુલાવ કર્યું તું શું કર્યું તું? શું વાલી કે બાય બાય કહી દે, કે બાય બાય કહી દે. તાતા કે તાતા કહી દે, તાતા કહી દે, તાતા બોલજે, તાતા કહેજે. પૂળીનું કામ પટી ગયું. તો આપણે આવ્યા છીએ લસણ જોવા. તો આપણે લસણ જોઈ લઈએ. તો આ છે લસણ લીલું. તો લીલું લસણ છે હાર્યું. તો પેલી બાજુ ચાલુ છે નેદવાનું લસણમાં. તો આપણે એ બાજુ જઈશું, પૂછી જઈશું કેટલી વાર છે લસણ કાઢવાની. આપણે આવી ગયા હતા ખેતરમાં. તો આ છે લસણ. તો નેદવાનું ચાલુ છે. અમુક કોમ નેદવાનું ચાલુ જ રહે. અમારા પછી નેદીશું. પેલી બાજુ નેદવાનું ચાલુ છે. તો લહણ હાર્યું 70-80 હજારનું લહણ વાવ્યું હતું લઈને. નાલે પાવું બહુ ટાઈટ છે. તો આપણે લસણ જોઈને આવી ગયા ખેતરમાં. ખેતરમાં બીજું કામ કરી રહ્યા છે. ડાળીઓ નાખી છે, પાળીઓ નાખવાનું છે. જો આ છે ખેતર એરંડા. હા, બીજું મસાલો ખાયો, માવો ખાવાનું ચાલુ. માવા વગર ચાલતું નહીં વન. જો લીલા કાગળવાળું સીમને એરંડા. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો આપણે એરંડા વાયા હતા. તો અરે આપણા એરંડા છે. તો મુઠીઓ બોધવાનો બાકી છે, પાળીઓ કરી દીધી છે. તો જોઈ લો આપણા એરંડા છે. અરે અને પાણી વાળવાનું છે. 2-3 દાડામાં પાણી વાળવાનું છે. તો આ બાજુ છે મારા પપ્પાના એરંડા. તારે મારા પપ્પાના એરંડા છે. આ બાજુ આપણા છે. એરંડા તો સરસ છે, ખાલી પાણી વાળવાનું બાકી છે. તમે કૂતરી વીવાની હતી, તો એને ગરગુલ્યો છું 6. તો હાર કુલગલ્યો છે. કૂતરી આવી નહીં ને આપણને પાઈ કહેવા આવે.